જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ તરીકે કિરણબેન સંજયસિંહ યાદવ તથા ઉપપ્રમુખ તરીકે પ્રકાશ જસવંત પટિયારે આજરોજ વૈદિક મંત્રો ઉચ્ચાર વચ્ચે શુભ મુહૂર્તમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રવેશ કરી સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે શુભ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે નવા પ્રમુખ ઉપપ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયત દંડક મહેશ રાઠોડ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ રોહિત સહિત ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ નવા પ્રમુખ કિરણબેન યાદવ અને ઉપપ્રમુખ પ્રકાશભાઈ પઢિયારને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જંબુસર તાલુકાના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન સૌએ જંબુસર તાલુકાના વિકાસ, જન સુવિધાઓના વિસ્તરણ અને તાલુકાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સંજયસિંહ યાદવ, કિરણબેન સંજયસિંહ યાદવ તરીકે મેં आज તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મેં આજે ચાર્જ સંભાળ્યો છે। તો તાલુકા પંચાયતના સભ્યો, ડીકે સ્વામી ધારાસભ્ય અને જંબુસર તાલુકાના સંગઠનને સાથે લઈને અમે વિકાસ કરીશું। સૌનો સાથ અને સૌનો વિકાસ।